કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું ડૉક્ટર કૃષ્ણા પટેલ ગવર્મેન્ટ પોલિટેકનિક ફોર ગર્લ્સ અમદાવાદ ખાતે વ્યાખ્યાતા ગણિતશાસ્ત્ર તરીકે ફરજ બજાવું છું. અહીં આપણે GTU ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના અલગ અલગ વિદ્યાશાખામાં ડિપ્લોમા સેમેસ્ટર 2માં આવતા અપ્લાઇડ મેથેમેટિક્સ વિષયના યુનિટ 5 સ્ટેટિસ્ટિક્સ એટલે કે આંકડાશાસ્ત્ર વિશે વાત કરવા માટે એકઠા થયેલા છીએ. તો સ્ટુડન્ટ્સ, સબ્જેક્ટમાં આગળ વધીએ એ પહેલાં આપણે આની આગળ પણ એક સેશન જે કર્યું હતું એનું થોડુંક ક્વિક એક રિવિઝન કરી લઈએ. તો આગળના લેક્ચરની અંદર આપણે જોયું હતું કે આંકડાશાસ્ત્ર શું છે, એની અંદર આપણે કઈ રીતે આંકડાઓનો રમત અભ્યાસ કરીએ છીએ. ત્યારબાદ સેન્ટ્રલ ટેન્ડન્સી એટલે કે કોઈપણ ડેટા તમારી પાસે હોય છે તો એના મધ્યવર્તી વલણ વિશે કેવી રીતે અલગ અલગ મેથડ્સથી તમે એનો એનાલિસિસ કરી શકો એના વિશે વાત કરી હતી, જેની અંદરમાં આપણે મીન, મીડિયન, મોડ એટલે કે મધ્યક, મધ્યસ્થ તથા બહુલક વિશે વાત કરેલી હતી. ત્યારબાદ આપણા સિલેબસમાં આગળ વધતા મીન વિશે વાત કરતાં આપણે મીન ઓફ અનગ્રુપ્ડ ડેટા એનો ડિટેલમાં સ્ટડી કર્યો હતો. અવર્ગીકૃત માહિતી માટેનો મધ્યક. અવર્ગીકૃત માહિતીનો મધ્યક એની અંદર આપણે મધ્યક x બાર ફાઇન્ડ આઉટ કરવા માટે સૂત્ર હતું x બાર ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ xi ડિવાઈડ બાય n. x બાર એ નોટેશન્સ છે આપણા મીન એટલે કે મધ્યક માટેનું. n છે તમારી જોડે જેટલા પણ નંબર ઓફ ઓબ્ઝર્વેશન હોય એ ટોટલ નંબર n નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ એવું આપણે કન્સિડર કરીએ છીએ. ત્યારબાદ જે પણ n નંબર ઓફ ઓબ્ઝર્વેશન છે એ બધા જ ઓબ્ઝર્વેશનનો અહીંયા ન્યુમરેટરની અંદર એટલે અહીંયા અંશની અંદર સરવાળો થશે. સમેશન એ સરવાળા માટેનું નોટેશન છે. સો આના ઉપરથી જ આપણે અલગ અલગ વેરિએશન્સવાળા એક્ઝામ્પલ્સ આગળના લેક્ચર્સની અંદર કરેલા હતા. લેક્ચર્સ પૂરું કરતાં આપણે એક પ્રશ્ન થયો હતો કે જ્યારે આપણી જોડે ઓબ્ઝર્વેશન્સ એટલે અવલોકનોની સંખ્યા ખૂબ જ વધારે હોય ત્યારે આવી રીતે સરવાળો જો તમે કરશો તો એ પ્રોસીડ બહુ જ ટાઈમ કન્ઝ્યુમિંગ તેમજ બોરિંગ થશે. તેમજ દરેક ઓબ્ઝર્વેશનનો જ્યારે સરવાળો કરો છો ત્યારે જો નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ વધારે હોય છે 50 કે 100 એવી રીતે, ત્યારે ત્યાં સરવાળો કરવામાં ભૂલ થવાની શક્યતા પણ વધી જાય છે. તો શું કોઈ રીતે આ માહિતીને વર્ગીકૃત કરીને અથવા તો કોઈ બીજા ફોર્મમાં કન્વર્ટ કરીને આ પ્રોસિજરને ઇઝી બનાવી શકાય એ આપણે અહીંયા આગળના લેક્ચરમાં હવે વાત કરીશું. તો આગળના લેક્ચરમાં આપણે જોઈશું કે ગ્રુપ્ડ ડેટા શું છે, કોઈપણ માહિતીને તમે ગ્રુપ ડેટામાં કન્વર્ટ કેવી રીતે કરી શકો. ગ્રુપ ડેટાની અંદર આપણી પાસે બે ટાઈપની માહિતી હોય છે, એક ડિસ્ક્રીટ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશનની અને એક છે કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશનની. પરંતુ અહીંયા આપણે આજના લેક્ચરમાં ડિસ્ક્રીટ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન અસતત આવૃત્તિ વિતરણ સાથેની વર્ગીકૃત માહિતીનો મધ્યક ફાઇન્ડ આઉટ કરવા વિશેની વાત કરવાની છે. તો સૌપ્રથમ ગ્રુપ્ડ ડેટા એટલે તમારી પાસે જે અનગ્રુપ્ડ ડેટા આપેલો છે એને ગ્રુપ્ડ ડેટા અને એમાં પણ ડિસ્ક્રીટ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન એટલે કે અસતત આવૃત્તિ વિતરણમાં કેવી રીતે કન્વર્ટ કરી શકાય એના માટે થોડી એક સિચ્યુએશન લઈને વિચાર કરીએ. ધારો કે તમારી પાસે ઓબ્ઝર્વેશન્સ તમે જે કલેક્ટ કર્યા છે એમાં નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ છે 50 અવલોકનો અહીંયા છે અને એ અવલોકનો આવી રીતે 1, 2, 2, 3, 3 એન્ડ સો ઓન અપ ટુ 15, 20 આવી રીતે અલગ અલગ સ્કેટર રીતે આપેલા છે. દરેક 50 અવલોકન અહીંયા લખેલા નથી, પરંતુ આપણે કન્સિડર કરીએ કે અહીંયા ટોટલ 50 અવલોકનો છે. તો આ સિચ્યુએશનની અંદર આપણે સરવાળો કરીએ છીએ 1 + 2 + 2 + 3 એવી રીતે, તો થોડુંક ટાઈમ કન્ઝ્યુમિંગ પણ થશે તેમજ એ પ્રોસીડ થોડીક બોરિંગ પણ થશે. તો અહીં આપણે શું કરીશું કે દરેક અવલોકન જે છે એમાંથી અલગ અલગ અવલોકનો કયા છે એટલે કે અહીંયા ફર્સ્ટ લાઇનમાં જે અવલોકનો લખેલા છે એની જો હું વાત કરું તો અલગ અલગ અવલોકનો એટલે આપણી જોડે થશે 1, પછી અહીં આપેલું છે 2, ફરીથી રિપીટ થાય છે એટલે એને આપણે ખાલી ગણીશું કે 2 કેટલી વખત આપેલું છે. તો અહીંયા આપણે લખ્યું છે કે ઓબ્ઝર્વેશન 1 છે એ એક જ વખત આપેલું છે. પછી આપણે જોઈશું કે ઓબ્ઝર્વેશન 2 છે
તો ઓબ્ઝર્વેશન 2 છે એ આપણને 2 ટાઈમ્સ આપેલું છે. ત્યાર પછી નેક્સ્ટ ઓબ્ઝર્વેશન છે 3. તો 3 આખી જ માહિતીની અંદર કેટલી વખત આપેલું છે એ આપણે પહેલાં કાઉન્ટ કરી લઈએ. તો અહીંયા આપેલું છે અહીંયા 1, 2 એન્ડ 3 ટાઈમ. સો અહીંયા 3 ઓબ્ઝર્વેશન જે છે અહીંયા આપણને આપેલું છે 3 ટાઈમ. એ જ રીતે આપણે કેલ્ક્યુલેશન કરતા જઈશું કે કેટલા અલગ ઓબ્ઝર્વેશન્સ છે અને એ કેટલી વખત રિપીટ થાય છે. તો 50-50 ઓબ્ઝર્વેશન્સ છે. અહીંયા 50 તમે નંબર્સ લખેલા હતા, અવલોકનોને અલગ અલગ રીતે લખીએ છીએ ત્યારે, પરંતુ જ્યારે તમે આ ફોર્મમાં એને કન્વર્ટ કરો છો ત્યારે જેટલા ડિસ્ટિંક્ટ એટલે કે અલગ અવલોકનો હશે એટલા જ તમારે અહીંયા લખવાના થશે અને સામે કેટલી વાર એ રિપીટ થાય છે એ જ લખવાના થશે. આ કેટલી વાર રિપીટ થાય છે એ જે લખીએ છીએ એમાં આ અવલોકનો છે એટલે કે ઓબ્ઝર્વેશન્સ, અને કેટલી વાર રિપીટ થાય છે તો આ જે સંખ્યા છે 1 માટે 1, 2 માટે 2, 3 માટે 3. જરૂરી નથી કે 2 માટે 2, 3 માટે 3 એવું જ હોય, અલગ પણ હોઈ શકે. તો આને રિલેટેડ ઓબ્ઝર્વેશન્સની આવૃત્તિ આપણે નામ આપીએ છીએ, જેને આપણે ફ્રીક્વન્સી પણ કહીએ છીએ. કોઈ પર્ટિક્યુલર ઓબ્ઝર્વેશન કેટલી વાર રિપીટ થાય છે, આપેલ માહિતીની અંદર કેટલી વાર આવેલું છે તે સંખ્યાને આપણે આપેલ ઓબ્ઝર્વેશન માટેની ફ્રીક્વન્સી એટલે કે આપેલ અવલોકન માટેની આવૃત્તિ કહીએ છીએ. તો હવે અહીંયા આ રીતે વર્ગીકરણ કરીએ છીએ ત્યારે આપણને શું બેનિફિટ થશે? તો આપણે એક કમ્પેરિઝન કરીએ. તો અહીંયા કમ્પેરિઝન કરીએ કે જ્યારે આપણે અનગ્રુપ્ડ ડેટાની રીતે સરવાળો કરવા જઈએ છીએ ત્યારે આપણે લખીશું 1 + 2 + 2 + 3. આ જે ઓબ્ઝર્વેશન્સ આપેલા છે એ જ ક્રમની અંદર એનો સરવાળો. અને બીજી રીતે જો હું આને લખું છું તો અહીંયા લખીશ, કેમ કે 1 ઓબ્ઝર્વેશન 1 ટાઈમ છે એટલે અહીંયા લખી દીધું 1. પછી સરવાળાને ગુણાકારમાં એડિશન ટુ મલ્ટિપ્લિકેશન જેવી રીતે કન્વર્ટ કરીએ છીએ કે સેમ નંબર 2 + 2 2 ટાઈમ કરવું હોય તો એને આપણે મિનિમાઇઝ કરી શકીએ 2/2 એટલે મલ્ટિપ્લિકેશન કરીને. તો એ રીતે કરીએ છીએ ત્યારે 2 ટાઈમ્સ રિપીટ થાય છે એટલે અહીંયા લખીએ છીએ 2 × 2. ત્યારબાદ 3 ટાઈમ રિપીટ થાય છે તો અહીંયા લખીશું 3 × 3. આગળ જો લખવું હોય તો નેક્સ્ટ ઓબ્ઝર્વેશન હતું આપણું 4, જે 2 ટાઈમ્સ રિપીટ થાય છે. સો અહીંયા આપણે લખી શકીએ 4 × 2 એટલે 4 2 ટાઈમ્સ રિપીટ થાય છે. તો 4 + 4 ની બદલે આપણે એને 2 ટર્મના બદલે એક જ ટર્મમાં કન્વર્ટ કરી દીધું. 4 + 4 = 4 × 2. તો દરેક આ જે ટર્મ છે એમાં નંબર ઓફ એડિશન તમારા અહીંયા ઓછા થઈ જશે અને એના લીધે થોડોક આપણો સમયનો પણ બચાવ થશે અને આપણી પ્રોસિજર પણ થોડીક ઇઝી બનશે. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે વર્ગીકૃત માહિતી અસતત ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન શું છે અને એ શા માટે જરૂરી છે અને અનગ્રુપ્ડ ડેટા કરતાં ગ્રુપ્ડ ડેટામાં આપણો શું ફાયદો છે. તો હવે આગળ જોઈએ. આ જે માહિતી હતી એને જ્યારે તમે અનગ્રુપ્ડથી ગ્રુપ્ડ ડેટામાં કન્વર્ટ કરો છો ત્યારે એને લખવાની સૌથી સરળ મેથડ છે ટેબલ ફોર્મ. તો જ્યારે કોષ્ટક એટલે કે ટેબ્યુલર ફોર્મમાં આપણે માહિતીને લખીએ છીએ ત્યારે એનો સરવાળો કરવો અથવા તો એને રજૂઆત કરવી બહુ જ સરળ બને છે. તો અહીંયા ટેબલમાં અહીંયા રેડી રાખેલું છે, એમાં ખાલી આપણે જોઈશું કે માહિતી કેવી રીતે ઇન્સર્ટ કરેલી હોય છે. સો ટેબલની અંદર 2 કોલમ આપેલા છે. 2 કોલમની અંદર ફર્સ્ટ કોલમ જે હોય છે એ આપણું હોય છે ઓબ્ઝર્વેશન્સ માટેનું, એટલે આપણા જે પણ ડિસ્ટિંક્ટ અલગ અલગ ઓબ્ઝર્વેશન્સ હતા એ અહીંયા આપણે લખીએ છીએ. તો આગળના એક્ઝામ્પલની વાત કરીએ તો અલગ અલગ ઓબ્ઝર્વેશન્સ હતા 1, 2, 3. કેમ કે 2 ટાઈમ્સ હતા પણ આપણે એને 2 વાર નથી કહેતા કેમ કે એ રિપીટ થાય છે. તો એ રીતે કન્સિડર કરીએ છીએ ત્યારે અહીંયા આપણે લખીશું 1, 2, 3, 4, 5 એન્ડ સો ઓન અપ ટુ 20. તો 20 ડિસ્ટિંક્ટ નંબર હતો એટલે એને અહીંયા લખીશું. ત્યારબાદ સેકન્ડ કોલમની અંદર અહીંયા લખેલું છે આવૃત્તિ ફ્રીક્વન્સી, જેને આપણે નોટેશન આપીએ છીએ FI. F સ્ટેન્ડ્સ ફોર ફ્રીક્વન્સી. સો એને આપણે FI તરીકે નોટેશન આપીએ છીએ. તો અહીંયા FIમાં શું આવશે? તો અહીંયા સામે ઓબ્ઝર્વેશન કયું છે 1.
તો અહીંયા આપણો જે ડેટા આપેલો હતો એમાં 1 કેટલી ટાઈમ રિપીટ થાય છે? ઓનલી 1 ટાઈમ. સો અહીંયા 1ની ફ્રીક્વન્સી 1 છે એ અહીંયા નોટ કરીશું. ત્યારબાદ સેમ ડેટાની અંદર જુઓ કે ઓબ્ઝર્વેશન 2 કેટલી ટાઈમ રિપીટ થતું હતું? સો 2 ટાઈમ રિપીટ થતું હતું એટલે આપણે એની ફ્રીક્વન્સી સામે લખીશું 2. ત્યારબાદ 3, તો 3 પાછું નવું ઓબ્ઝર્વેશન હતું જે તમારું 3 ટાઈમ રિપીટ થતું હતું. સો અહીંયા 3. તો જેટલી પણ વાર જે ડિસ્ટિંક્ટ ઓબ્ઝર્વેશન્સ હોય એ રિપીટ થતા હોય તો એ ઓબ્ઝર્વેશનની સામે એ કેટલી વાર રિપીટ થાય છે એ ફ્રીક્વન્સી તરીકે નોટ કરીને તમે આવું ટેબલ બનાવી શકો. તો જ્યારે તમે 1 ટાઈમ 2 ટાઈમ એવું લખીને ડિસ્ક્રિપ્ટિવ ફોર્મમાં લખો છો એના કરતાં આ ટેબલ ફોર્મમાં જ્યારે લખો છો તો માહિતી દેખાવમાં પણ સરળ અને સમજાય તેવી ફોર્મમાં લાગે છે. અહીંયા 20 ધારો કે 5 ટાઈમ રિપીટ થતું હોય તો અહીંયા 5 લખીશું. સો આ છે આપેલ માહિતીની ગ્રુપ્ડ ડેટામાં કન્વર્ટ કરીને એનું ટેબ્યુલર ફોર્મમાં રજૂઆત. હવે આ માહિતી ગ્રુપ્ડ ડેટામાં કન્વર્ટ કરી દીધી છે, એને ડિસ્ક્રીટ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશનમાં કન્વર્ટ કરેલી છે. તો આ ડિસ્ક્રીટ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશનવાળી ગ્રુપ્ડ ડેટા જે છે એનો મધ્યક કેવી રીતે ફાઇન્ડ આઉટ કરી શકાય? તો આપણે જે રીતે આગળ જોયું કે આપણું મેઇનલી ફોર્મ્યુલા એક્સ બાર આપણે આગળ જોયેલું હતું. અનગ્રુપ ડેટાની જ્યારે વાત કરીએ છીએ ત્યારે એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સમેશન xi અપોન n. n ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ અને xi ઓલ ઓબ્ઝર્વેશન્સ, બધા જ ઓબ્ઝર્વેશન્સ. બરાબર. હવે અહીંયા જ્યારે ગ્રુપ્ડ ડેટામાં કન્વર્ટ કરી દઈએ છીએ ત્યારે આપણે માહિતીને લખીએ છીએ 1 પ્લસ, જો અનગ્રુપ ડેટા હશે તો ત્યાં આપણે લખીશું 1 પછી 2 પ્લસ 2. તો આ જ વસ્તુને ગ્રુપ ડેટામાં વાત કરીએ તો અહીંયા લખીએ છીએ 2 ટાઈમ્સ 2, એટલે કે અહીંયા જે પણ ઓબ્ઝર્વેશન હોય એનો રિલેટેડ ફ્રીક્વન્સી નોટ કરીએ છીએ. પ્લસ 3 ઓબ્ઝર્વેશન 3 ટાઈમ રિપીટ હતું તો અનગ્રુપ ડેટા હોય તો આપણે શું લખતા? 3 પ્લસ 3 પ્લસ 3. તો એના બદલે ગ્રુપ ડેટા છે એટલે આપણે અહીંયા લખીશું 3 ટાઈમ 3. જો આમ આગળ કરતા જઈએ તો અહીંયા છેલ્લું ઓબ્ઝર્વેશન હતું 20 જે 5 ટાઈમ રિપીટ થતું હતું એટલે આપણે અહીંયા 5 ટાઈમ રિપીટ કરીશું. એના બદલે અહીંયા આપણે લખી શકીએ 5 ટાઈમ 20. આ છે ઓબ્ઝર્વેશન અને આ છે ફ્રીક્વન્સી ઓફ 20. તો સમ અહીંયા માહિતીનો અને આ માહિતીનો સમ એટલે કે સરવાળો તો સરખો જ થશે. સો એને શોર્ટ ફોર્મમાં લખીએ છીએ કે એક્સ બારને આ ફોર્મ્યુલાને કન્વર્ટ કરીએ તો એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ એફઆઈ એક્સઆઈમાં એક્સઆઈ છે એ શું હશે? ડિસ્ટિંક્ટ એટલે કે અલગ પડતા અવલોકનો. અહીંયાથી 1 2 3 એન્ડ સો ઓન જે અલગ અલગ અવલોકનો છે એ. એક્સઆઈની આગળ એફઆઈનું મલ્ટિપ્લિકેશન છે અહીંયા કરેલું છે એ રીતે. તો એફઆઈ શું હશે? એક્સઆઈની રિલેટેડ ફ્રીક્વન્સી. તો જ્યારે એક્સઆઈ તમે 2 લો છો તો એફઆઈ 2 આવશે. એક્સઆઈ જ્યારે તમે 20 લખો છો તો એફઆઈ 5 આવશે. એ રીતે રિલેટેડ ફ્રીક્વન્સી અહીંયા આવશે. તો આ જે કન્વર્ટ કરેલું છે એ અહીંયા ન્યુમરેટર અહીંયા આપણો કન્વર્ટ થઈ જશે. ત્યારબાદ ડિનોમિનેટરમાં ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ. તો કેટલી વાર રિપીટ થાય છે દરેક અવલોકન એ બધા જનો જો એટલે કે ફ્રીક્વન્સીઝનો સમ કરીએ એટલે એ આપણને આપશે ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન. સો આપણને જરૂર પડશે સમેશન ઓફ એફઆઈની અને સમેશન ઓફ એફઆઈઝનો સરવાળો આવૃત્તિઓનો સરવાળો આપણને શું આપશે? ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ વિથ રિપીટેશન્સ. સો અહીંયા લખ્યું છે સમેશન ઓફ એફઆઈ અને એન શું ઇન્ડિકેટ કરે છે કે કેટલા ડિસ્ટિંક્ટ ઓબ્ઝર્વેશન્સ છે. સો ફરીથી એકવાર રિકોલ કરી લો. અહીંયા ફોર્મ્યુલા છે એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ એફઆઈ એક્સઆઈ ડિવાઈડ બાય સમેશન ઓફ એફઆઈ, જ્યાં એક્સઆઈ ડિસ્ટિંક્ટ અવલોકનો ઓબ્ઝર્વેશન્સ જે છે એ લેવાના છે, એફઆઈ એની રિલેટેડ ફ્રીક્વન્સીઝ છે.
સો અહીંયા લખેલું છે n ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ ડિસ્ટિંક્ટ ઓબ્ઝર્વેશન્સ, અલગ અલગ હોય એવા અવલોકનોની સંખ્યા. xi ઇઝ ઇક્વલ ટુ ઓબ્ઝર્વેશન્સ એટલે કે અવલોકનો જેટલા અલગ અલગ હોય એવા. fi ઇઝ ઇક્વલ ટુ ફ્રીક્વન્સી ઓફ xi, તો f1 હશે તો x1ની ફ્રીક્વન્સી, f2 હશે તો x2ની ફ્રીક્વન્સી, xi ની આવૃત્તિ. તો હવે આ જ સૂત્રનો યુઝ કરીને આપણે આગળ એક્ઝામ્પલ્સ કરતા જઈએ. સો સ્ટુડન્ટ્સ અહીં જુઓ એક્ઝામ્પલ લખેલો છે, ફાઇન્ડ ધ મીન ઓફ માર્ક્સ obtained by 100 students out of 20 in a class as given below. નીચે આપેલા અહીંયા જે કોષ્ટક છે એમાં આપેલા છે તો એવા 100 વિદ્યાર્થીઓના વર્ગમાં વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણનો મધ્યક શોધો. તો એક વર્ગખંડ છે જેની અંદર 100 સ્ટુડન્ટ્સ છે અને દરેકનો 20 માર્ક્સનો એક ટેસ્ટ કન્સિડર કરવામાં આવે છે અને એ ટેસ્ટના જે ગુણ છે એ અહીંયા ડિસ્ટ્રીબ્યુટ કરીને આપેલા છે. તો ટેબલ ફોર્મ લખેલું છે એટલે કે આ ગ્રુપ્ડ ડેટા કન્વર્ટ કરીને આપેલું છે. ગ્રુપ્ડ ડેટા છે અને એમાં એક ઓબ્ઝર્વેશનની સામે એ કેટલી વાર રિપીટ થાય છે એવી રીતે એનું ડિસ્ટ્રીબ્યુશન કરીને આપેલું છે. એટલે એને આપણે અસતત આવૃત્તિ વિતરણ એટલે કે ડિસ્ક્રીટ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશનનું આ ટેબલ કહીએ. તો અહીંયા જોઈએ માર્ક્સની જે રો છે એની અંદર જેટલા પણ ડિસ્ટિંક્ટ માર્ક્સ મેળવેલા હશે સ્ટુડન્ટ્સે એ આપેલા છે. 10, 12, 13, 14, 15, 16, 17 આટલા ડિસ્ટિંક્ટ માર્ક્સ દરેક સ્ટુડન્ટને મેળવેલા છે. ત્યારબાદ નંબર ઓફ સ્ટુડન્ટ્સ વિદ્યાર્થીઓની સંખ્યા એટલે કે 320. તો આ શું દર્શાવે છે? આ દર્શાવે છે કે 10 માર્ક્સ 3 સ્ટુડન્ટ્સે મેળવેલા છે. એટલે 100ના ક્લાસની અંદર 3 સ્ટુડન્ટ એવા છે કે જેને 10 માર્ક્સ મળેલા છે. એવી જ રીતે એ જ 100ના ક્લાસમાં 20 સ્ટુડન્ટ્સ તમને એવા મળે છે કે જેણે 12 માર્ક્સ એટલે 12 માર્ક્સ મળેલા છે. સેમ 20 ગુણનો 20 માર્ક્સનો જે ટેસ્ટ છે એની અંદર 17 સ્ટુડન્ટ્સ એવા છે કે જેને ટેસ્ટમાં 13 માર્ક્સ મળેલા છે. 22 સ્ટુડન્ટ્સ એવા છે કે જેને 14 માર્ક્સ મળેલા છે. 16 સ્ટુડન્ટ્સ એવા છે કે જેને 15 માર્ક્સ મળેલા છે. 13 સ્ટુડન્ટ્સ એવા છે કે જેને 16 માર્ક્સ મળ્યા છે અને 9 સ્ટુડન્ટ્સ એવા છે કે જેને 17 માર્ક્સ મળ્યા છે. હવે અહીંયા કેમ કે મેન્શન કરીને આપેલું જ છે કે ક્લાસની અંદર 100 સ્ટુડન્ટ્સ છે. તો એ 100 સ્ટુડન્ટ્સ છે એટલે અહીંયા જ્યારે નંબર ઓફ સ્ટુડન્ટ્સની વાત કરીએ છીએ તો આ બધા જ જે સ્ટુડન્ટ્સ છે એનો સરવાળો કેટલો થવો જોઈએ? તો ક્લાસની અંદર 100 સ્ટુડન્ટ્સ છે એટલે આ જે ફ્રીક્વન્સીઝ છે એનો સમ થશે 100. એકવાર તમારી જોડે કેલ્ક્યુલેટર હોય એ લઈને તમે 3 + 20 + 17 + 22 + 16 + 13 + 9 એ આખો સરવાળો કરીને ચેક કરી જુઓ કે આ સરવાળો તમને એટલે કે સમેશન ઓફ fi ઇઝ ઇક્વલ ટુ 100 મળે છે કે નહીં. ત્યારબાદ આપેલો ડેટા જે છે એના પરથી હવે મધ્યક ફાઇન્ડ કરવા માટે તો આપણી જોડે જે ફોર્મ્યુલા છે એનો આપણે યુઝ કરીએ. રીત 1થી મધ્યક ફાઇન્ડ કરવાનો પ્રયત્ન કરીએ. તો આપણી જોડે સૂત્ર છે x બાર ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ fi xi ડિવાઈડ બાય સમેશન ઓફ fi's. સો હવે અહીંયા સમેશન ઓફ fi xi તો આમાં ઇન્ડેક્સ આવશે i ઇઝ ઇક્વલ ટુ 1 to લાસ્ટમાં ઇન્ડેક્સ ક્યાં સુધીનો આવશે? જેટલા આપણી જોડે ડિસ્ટિંક્ટ ઓબ્ઝર્વેશન્સ હોય 1, 2, 3, 4, 5, 6, 7 1 to 7. હવે આ જ માહિતી અને આ જ કેલ્ક્યુલેશનને થોડીક ઇઝી બનાવવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા આપણે f1 x1 પ્લસ f2 x2 એવું લખવાના બદલે આ જ ટેબલની અંદર એક બીજી રો અથવા તો કોલમ તમે જો વર્ટિકલ ફોર્મમાં લખતા હો તો બીજી કોલમ એડ કરી શકો. અહીંયા આપણે હોરિઝોન્ટલ ફોર્મ રાખ્યું છે એટલે આપણે અહીંયા બીજી રો એડ કરીએ છીએ. તો અહીંયા રો આવી રીતે એડ કરી દઈશું. આપણા માર્ક્સ છે એ આપણા ઓબ્ઝર્વેશન્સ છે એટલે એને આપણે નોટેશન આપીશું xi. નંબર ઓફ સ્ટુડન્ટ્સ એ આપણે ફ્રીક્વન્સી છે સો એને આપણે નોટેશન આપીશું fi. અને એના આપણને દરેક ટર્મની અંદર મલ્ટિપ્લિકેશનની જરૂર છે
એટલે અહીંયા આપણે ટેબલની અંદર જ મલ્ટિપ્લિકેશન પરફોર્મ કરી દઈશું, તો ત્યાં આપણા ભૂલ થવાના ચાન્સીસ પણ ઘટી જશે. તો FI/XIનો મિનિંગ થશે કે અહીંયા ફર્સ્ટ ઓબ્ઝર્વેશનની વાત કરીએ છીએ તો F1 અને X1નો મલ્ટિપ્લિકેશન. તો અહીંયા આપણું F1 છે 3 અને X1 છે 10. તો F1 ઇન્ટુ X1 3 ઇન્ટુ 10 જે આપણને મળશે 30. સો અહીંયા નેક્સ્ટ અહીંયા શું મૂકીશું તો સેકન્ડ નંબરનું ઓબ્ઝર્વેશન 12 એની જ ફ્રીક્વન્સી સાથેનું મલ્ટિપ્લિકેશન 20 સાથેનું, એટલે અહીંયા F2 X2 12 ઇન્ટુ 20 જે મલ્ટિપ્લિકેશન આપણું થશે 240. એ જ રીતે આગળ કરીએ તો 13 ઇન્ટુ 17, 13 અને 17નું મલ્ટિપ્લિકેશન તમે કરશો તમને આન્સર મળશે 221. ત્યારબાદ 14 મલ્ટીપ્લાઇડ બાય 22 એ મલ્ટિપ્લિકેશન તમને કરશો તો આન્સર મળશે 308. ત્યારબાદ 15 મલ્ટીપ્લાઇડ બાય 16 240. 16 multiplied by 13 208 and 17 multiplied by 9 it is 153. સો અહીંયા આપણે દરેક ઓબ્ઝર્વેશનનો એની ફ્રીક્વન્સી સાથેનું મલ્ટિપ્લિકેશન કરી દીધેલું છે. હજુ સરળતા માટે આ જે ઓબ્ઝર્વેશન્સ અને ફ્રીક્વન્સીઝનું મલ્ટિપ્લિકેશન FI/XI છે એનું આપણે સમની જરૂર છે, તો એ સમ પણ આપણે અહીંયા જ કરીને લખી શકીએ. સો અહીંયા આપણને મળશે સમેશન ઓફ FI/XI. એટલે અહીંયા આપણે શું કરીશું 30 પ્લસ 240 પ્લસ 221 પ્લસ 308 પ્લસ 240 પ્લસ 208 પ્લસ 153. તો આ બધા જનો તમે સરવાળો કરો તો સરવાળો તમને મળશે 1400 1400. ઓકે, હવે આ એક્ઝામ્પલની આપણે આગળ વધીએ તો આપણી જોડે ફોર્મ્યુલા હતું x બાર ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ FI/XI ડિવાઈડ બાય સમેશન ઓફ FI. તો આ એક્ઝામ્પલની અંદર આપણે સમેશન ઓફ FI/XI અહીંયા ટેબલમાં એડ કરી જ દીધેલા છે, ત્યાંથી વેલ્યુઝ મૂકી દો એટલે તમને મળશે 1400 ડિવાઈડ બાય સમેશન ઓફ FI. સમેશન ઓફ FIઝનો સરવાળો પણ આપણે અહીંયા કરી જ દીધેલો છે, ત્યાંથી તમને મળશે અહીંયા 100. સો આ ડિવિઝન તમે કરો 1400 ડિવાઈડ બાય 100. સો આ ડિવિઝન તમને મળશે 14. સો અહીંયા x બારની વેલ્યુ ફાઇન્ડ કરવાનો પ્રયત્ન કર્યો, તમને છેલ્લે આન્સર મળે છે 14. એટલે અહીંયા કન્ક્લુઝન તમે મેળવી શકો કે વર્ગખંડમાં વિદ્યાર્થીઓનો ગુણનો મધ્યક 14 છે. એટલે કે દરેક વિદ્યાર્થીઓના ગુણનો એવરેજ તમે કરો છો એ તમને 14 મળે છે. આગળ એક્ઝામ્પલ જોઈએ. ફાઇન્ડ ધ મીન સેલરી ઓફ 60 વર્કર્સ ઓફ અ ફેક્ટરી ફ્રોમ ધ ગિવન ટેબલ. આ પણ એક રિયલ લાઈફ સાથે જોડાયેલું જ એક્ઝામ્પલ છે કે તમને એક કોષ્ટક આપેલું છે જેની અંદર ડેટા રિપ્રેઝેન્ટ કરે છે એક ફેક્ટરીના 60 કામદારોના વેતન. 60 વર્કર્સ છે એક ફેક્ટરીની અંદર, એના દરેકના સેલરી કેટલા છે એ અહીંયા ટેબલની અંદર આપેલા છે અને તમે આપણે શું કરવાનું છે, આપણે અહીં એ વેતનનો મધ્યક મીન ફાઇન્ડ કરવાનો છે. તો અહીંયા ડેટા પહેલાં તો આપણે સ્ટડી કરી લઈએ કેવી રીતે આપેલો છે. સો અહીંયા આપેલું છે સેલરી એટલે કે વેતન રૂપીઝ પર મંથ, દર મહિને કેટલી સેલરી છે એ રૂપીઝની અંદર આપેલું છે. અલગ અલગ રીતે એટલે 3000, 4000,
5,000, 6,000, 7,000, 8,000, 9,000 એન્ડ 10,000 રૂપીઝ વર્કર્સના જે છે સેલરી છે. દેન આફ્ટર નંબર ઓફ વર્કર્સ, કામદારોની સંખ્યા, એટલે કે 3,000 સેલરી છે તો એ કેટલા વર્કર્સ છે 60 આઉટ ઓફ 60 કે જેના 3,000 સેલરી છે, તો અહીંયા 16 લખેલું છે. તો આ જે ડેટા છે એનો મિનિંગ થશે કે 60 વર્કર્સમાંથી 16 એવા છે કે જેનો સેલરી 3,000 છે. દેન આફ્ટર 12 વર્કર્સ એવા છે કે જેનો 4,000 સેલરી છે, 10 વર્કર્સના 5,000 રૂપીઝ સેલરી છે, 8 વર્કર્સના 6,000 રૂપીઝ પર મંથ સેલરી છે, 6 વર્કર્સના 7,000 રૂપીઝ, 4 વર્કર્સના 8,000 રૂપીઝ, 3 વર્કર્સ છે જેના 9,000 રૂપીઝ પર મંથ સેલરી છે, અને 1 વર્કર એવા છે કે જે 10,000 રૂપીઝ પર મંથ એ ફેક્ટરીમાંથી અર્નિંગ કરે છે. તો હવે આપણે આનો મધ્યક ફાઇન્ડ આઉટ કરવો છે, તો એના માટે આપણે ડિસાઇડ કરવું પડશે કે એક્સઆઈ અને એફઆઈ શું હશે. તો કેમ કે 3,000 રિલેટેડ છે 16 ટાઈમ્સ, એટલે કે 16 ટાઈમ તમને 3,000 રિપીટ ઓબ્ઝર્વેશન મળશે. 16 વર્કર એવા છે કે જેનો 3,000 સેલરી છે, એટલે જે રિપીટેડ 3,000 વેલ્યુ છે એને આપણે કહીશું એક્સઆઈ. અને કેટલી વાર રિપીટ થાય છે તો 16 વર્કર્સ એવા છે, એટલે કે 3,000 સેલરી 16 ટાઈમ રિપીટ થાય છે, તો એને આપણે કહીશું એફઆઈ. તો અહીંયા જે બધા એક્સઆઈઝ છે, અહીંયા એફઆઈઝ છે. ડિસ્ટિંક્ટ અવલોકનો, ડિસ્ટિંક્ટ ઓબ્ઝર્વેશન, એટલે કે અલગ અલગ ઓબ્ઝર્વેશન્સ કેટલા છે 1, 2, 3, 4, 5, 6, 7, 8. એટલે અહીંયા આપણો n ઇઝ ઇક્વલ ટુ 8 થશે. એફઆઈ રિલેટેડ અહીંયા આપેલા છે. તો હવે આપણે રીત 1થી આપણી જે ફોર્મ્યુલા હતું એનાથી મધ્યક ફાઇન્ડ આઉટ કરવો હોય તો આપણને જરૂર પડશે એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સમેશન એફઆઈ એક્સઆઈ, એન ઇક્વલ ટુ 8 છે, સો આઈ ઇક્વલ ટુ 1 to 8 ડિવાઈડ બાય સમેશન આઈ ઇક્વલ ટુ 1 to 8 એફઆઈ, સમેશન ઓફ એફઆઈ એક્સઆઈ ડિવાઈડ બાય સમેશન ઓફ એફઆઈઝ. તો આગળના જેમ એક્ઝામ્પલમાં કર્યું હતું એવી જ રીતે અહીંયા સરવાળો થોડોક લેન્ધી બને, એના કરતાં આપણે અહીંયા ટેબલમાં જ એક કોલમ એડ કરીને એને સરવાળો કરીને રાખી દઈએ. તો એફઆઈ આપેલા છે, એફઆઈનો જે સમ છે એ ત્યાં અહીંયા લખી દઈએ સમેશન ઓફ એફઆઈ. તો એમાં છે નંબર ઓફ વર્કર્સ, તો નંબર ઓફ વર્કર્સનો સમ અહીંયા આપેલો જ છે કે કંપનીની અંદર 60 વર્કર્સ કામ કરે છે એના સેલરીનું અહીંયા એનાલિસિસ છે. એટલે અહીંયા સમેશન ઓફ એફઆઈ એટલે કે નંબર ઓફ વર્કર્સ ટોટલ થશે 60. યુ કેન ક્રોસ વેરીફાઈ, આ જે ડેટા આપેલો છે એને તમે ક્રોસ વેરીફાઈ કરી શકો કે આ જે નંબર ઓફ વર્કર્સ છે એનો સમ 60 થાય છે કે નહીં. ત્યારબાદ નેક્સ્ટ આપણું એડ થશે એફઆઈ એક્સઆઈ, એટલે કે દરેક એક્સઆઈ અને એના રિલેટેડ એફઆઈનો મલ્ટિપ્લિકેશન. તો અહીંયા જો મલ્ટિપ્લિકેશન પરફોર્મ કરીએ તો 300 મલ્ટીપ્લાઈડ બાય 16, મલ્ટિપ્લિકેશન થશે 16 3 ઝા 48, સો 48,000. એ જ રીતે 12 મલ્ટીપ્લાઈડ બાય 4,000, સો 12 4 ઝા 48, એટલે અહીંયા પણ મલ્ટિપ્લિકેશન થશે 48,000. ત્યારબાદ 10 મલ્ટીપ્લાઈડ બાય 5,000, સો મલ્ટિપ્લિકેશન તમને અહીંયા મળશે 50,000. 8 મલ્ટીપ્લાઈડ બાય 6,000, again 48,000. 6 multiplied by 7,000, multiplication is 6 7s are 42, so 42,000. 4 multiplied by 8,000, એ આપણને મળશે 32,000. 9,000 multiplication by 3, so 27,000. And 10,000 is only one time,
સો ધીસ મલ્ટિપ્લિકેશન 10,000. સો અહીંયા આપણે રિલેટેડ એફઆઈઝ અને એક્સાઇઝનો મલ્ટિપ્લિકેશન કરી દીધું છે. હવે એ મલ્ટિપ્લિકેશન જે મળે છે એનો આપણને સમ કરવાનો છે. સો લાસ્ટ કોલમની અંદર આપણે અહીંયા લખીશું સમેશન ઓફ એફઆઈ એક્સઆઈ. તો આ બધા જ જે એફઆઈ એક્સઆઈ છે એનો તમે સરવાળો કરશો. આ સરવાળો તમને મળશે 305,000 એટલે કે 3,05,000 રૂપીસ. એટલે એ 60 વર્કર્સ જે છે એમની થઈને ટોટલ સેલરી કેટલી પે થાય છે 3,05,000 રૂપીસ. સો અહીંયાથી હવે આપણે જે આંકડા તમને મળે સમેશન ઓફ એફઆઈ એક્સઆઈ અને સમેશન ઓફ એફઆઈ એને આપણે આપણા ફોર્મ્યુલાની અંદર સબસ્ટિટ્યૂટ કરી દઈએ. સો અહીંયા આપણે સબસ્ટિટ્યૂટ કરશું તો સમેશન ઓફ એફઆઈ એક્સઆઈ અહીંયાથી આપણને મળશે 305,000 ડિવાઈડ બાય સમેશન ઓફ એફઆઈ એ પણ અહીંયાથી આપણને ટેબલ પરથી મળશે 60. સો અગેન અહીંયા આપણે 305,000 એટલે 30,500 જે આપેલા છે એનું 6થી ડિવિઝન કરો તો ડિવિઝન તમને મળશે 5083.33. સો અહીંયા જે સેલરીઝ આપેલા હતા 60 વર્કર્સના એના ઉપરથી આ ડેટાનો જો મીન ફાઇન્ડ કરો છો તો એ મીન તમને મળે છે 5083.33. તો કન્ક્લુઝન તમે લખી શકો કામદારોના વેતનનો મધ્યક ₹5,083.33 પર મંથ છે. જ્યારે કંપનીઝ ચલાવવાની હોય એમાં કોર્પોરેટ લાઈફની અંદર આ મીન સેલરી અને પછી મીન પ્રોફિટ એના કમ્પેરિઝન કરીને ઘણીવાર કામદારોના વેતન ઇન્ક્રીઝ અથવા તો ડિક્રીઝ કરવામાં એ મદદ કરતું હોય છે. નેક્સ્ટ એક્ઝામ્પલ અહીંયા જોઈએ આપણે. ઇફ ધ મીન ઓફ ફોલોઈંગ ડેટા ઇઝ 19 then find the missing frequency f. આપેલ માહિતીનો મધ્યક 19 હોય તો ખૂટતી આવૃત્તિ f શોધો. એટલે આપણે અહીંયા શું કરવાનું છે f એટલે કે ફ્રીક્વન્સી ફાઇન્ડ આઉટ કરવાની છે અને અહીંયા આપણને મીન એટલે કે મધ્યક ઓલરેડી આપી દીધેલો છે. સો મધ્યક x બાર ઇઝ ઇક્વલ ટુ 19 આપેલો જ છે. માહિતી જોઈએ આપેલ માહિતી પરથી એટલે આપણે અહીંયા માહિતીનું એનાલિસિસ કરીએ તો એક્સઆઈ નોટેશન અહીંયા આપેલા છે, એફઆઈ આપેલા છે. એક્સઆઈ છે 6, 10, 14, 18, 24, 28 એન્ડ 30. એફઆઈ આપેલા છે 6 સાથે રિલેટેડ એફઆઈ છે 2, એ જ રીતે 10 સાથે 4, 14 સાથે 7, 18 સાથે એફ, 24 સાથે 8, 28 સાથે 4, 30 સાથે 3. સો અહીંયા આપણને જ્યારે મેથડ 1 એટલે રીત 1થી મધ્યકનું ફોર્મ્યુલા જો યુઝ કરીએ છીએ તો એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ 19 જે આપેલા છે તો એક્સ બારની જગ્યાએ આપણે લખી શકીએ સમેશન એફઆઈ એક્સઆઈ ડિવાઈડ બાય સમેશન ઓફ એફઆઈ ઇઝ ઇક્વલ ટુ 19. હવે આપણે સમેશન ઓફ એફઆઈ એક્સઆઈ અને સમેશન ઓફ એફઆઈ ફાઇન્ડ આઉટ કરવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા સમેશન ઓફ એફઆઈ એટલે અહીંયા એફઆઈની લાઇનમાં જેટલા પણ તમને ફ્રીક્વન્સીઝ આપેલા છે એનો સમ કરીશું. અહીંયા લખીશું સમેશન ઓફ એફઆઈ ઇઝ ઇક્વલ ટુ સો 2 + 4 + 7 એફ અનનોન છે આપણી માટે તો એને હમણાં આપણે અસાઇડ કરી દઈએ. સો 2 + 4 + 7 + 8 + 4 + 3. તો આ જે નોન નંબર્સ આપેલા છે એનો તમે સમ કરશો તો એ સમ તમને મળશે 28 પ્લસ
એફ આપણે એડ કરવાના બાકી રાખેલા હતા, અનનોન છે તો એને અનનોન તરીકે જ ટ્રીટ કરીને 28 પ્લસ એફ એવી રીતે લખી દઈશું. કેમ કે એની વેલ્યુ ખબર નથી એટલે એને એડ કરવું પોસિબલ નથી, તો એને ખાલી 28 પ્લસ એફ એડ કરવાના બાકી રાખીને સાથે જ લખી દઈએ છીએ. ત્યાર પછી આપણને જરૂર પડે છે એફઆઈ ઇન્ટુ એક્સઆઈ, એટલે અહીંયા આપણે નેક્સ્ટ રોની અંદર એફઆઈ ઇન્ટુ એક્સઆઈ, એટલે એક્સઆઈ એફઆઈ અહીંયા જે આપેલા છે એમાં મલ્ટિપ્લિકેશન કરતા જઈએ. તો 6 ઇન્ટુ 2 12, 10 multiplied by 4 40, 14 multiplied by 7 19, 8, 18 multiplied by f. તો 18 અને f અગેઇન મલ્ટિપ્લિકેશનમાં અનનોન મળે છે, તો 18 સાથે f મલ્ટીપ્લાય કરીને કોઈ નંબર ફાઇન્ડ આઉટ નહીં કરી શકીએ, એટલે આપણે ખાલી લખીશું 18 f ટાઈમ, એટલે કે 18 f. એટલે આપણે આ અનનોન જે ફ્રીક્વન્સી છે એને એઝ ઇટ ઇઝ એફ તરીકે જ લખીએ છીએ. 24 મલ્ટીપ્લાઇડ બાય 8, મલ્ટિપ્લિકેશન તમને મળે 192, 28 મલ્ટીપ્લાઇડ બાય 4 112, 30 મલ્ટીપ્લાઇડ બાય 3 90. હવે સમેશન ઓફ એફઆઈ એક્સઆઈ મલ્ટીપ્લાય કર્યા બાદ એ દરેક એફઆઈ એક્સઆઈનું સમેશન એટલે કે સરવાળો કરવાનું છે. તો અહીંયા સમેશન ઓફ એફઆઈ એક્સઆઈ એટલે 12 પ્લસ 14 પ્લસ 98 પ્લસ 18f પ્લસ 192 પ્લસ 112 પ્લસ 90. જો આ સમ કરો છો તો 18f અનનોન થઈ જાય છે, એટલે આપણે એને એઝ ઇટ ઇઝ રાખી દઈશું. સો સમેશન ઓફ એફઆઈ એક્સઆઈની અંદર 18f બાકી રાખી બાકીના જે છે નંબર્સ એનો સમ જો તમે કરશો તો એ સમ આપણને મળે છે 544. સો હવે આ જે બંને વેલ્યુ મળ્યા એ બંનેને અહીંયા ફોર્મ્યુલાની અંદર આપણે સબસ્ટિટ્યૂટ કરીએ. તો સમેશન ઓફ એફઆઈ એક્સઆઈ, ત્યાં તમને સમેશન ઓફ એફઆઈ એક્સઆઈ જે છે 544 પ્લસ 18f એ સબસ્ટિટ્યૂટ કરી દઈએ. ડિવાઈડ બાય સમેશન ઓફ એફઆઈ, ત્યાં આપણને છે અહીંયા મળેલા 28 પ્લસ એફ એ સબસ્ટિટ્યૂટ કરી દીધા, એટલે આ ઇક્વેશન પરથી અહીંયા વેલ્યુ ઇક્વલ ટુ 19 મળશે. હવે આપણે ડિનોમિનેટરમાં 28 પ્લસ એફ છે એને સામે 19 સાથે મલ્ટીપ્લાઇડ કરીએ. સો 544 પ્લસ 18f ઇઝ ઇક્વલ ટુ 19 ઇન્ટુ 28 પ્લસ એફ. સો અહીંયા એઝ ઇટ ઇઝ 19ને જો મલ્ટીપ્લાય કરી દઈએ છીએ બ્રેકેટમાં, સો 544 પ્લસ 18f ઇઝ ઇક્વલ ટુ 19 મલ્ટીપ્લાઇડ બાય 28 532 પ્લસ 19 મલ્ટીપ્લાઇડ બાય એફ 19f. સો અહીંયા આપણે ઇક્વેશન ઓબ્ઝર્વ કરીએ, બંને સાઈડ એક એક ટર્મ તમને અહીંયા એફ વાળા મળે છે અને બંને સાઈડ એક એક તમને 544 અને 532 નંબર્સ છે. તો આપણે 18f ને 19f સાથે મર્જ કરીએ અને 532 ને 544ની સાઈડ પર લાવીએ તો નેક્સ્ટ આપણને મળશે 544 માઇનસ 532 ઇઝ ઇક્વલ ટુ 19f, 18f ને 19f વાળી સાઈડ જ લઈ લઈએ, સો માઇનસ 18f. સો સબટ્રેક્શન 544 માઇનસ 532 એ આપણને મળશે 12 ઇઝ ઇક્વલ ટુ 19f માઇનસ 18f, એટલે ત્યાં આપણને મળશે f. એટલે જે ખૂટતી આવૃત્તિ હતી અહીંયા એની વેલ્યુ અહીંયા આપણને મળી ગઈ
એફ ઇઝ ઇક્વલ ટુ 12. આગળ વધીએ તો અહીંયા એક્ઝામ્પલની અંદર ફાઇન્ડ ધ મિસિંગ ફ્રીક્વન્સીઝ F1 એન્ડ F2 ફ્રોમ ધ ગિવન ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન ટેબલ ઇફ ધ મીન ઇઝ 34. તો અહીંયા પણ તમને મીન આપી દીધેલો છે. આપેલ આવૃત્તિ વિતરણ પરથી અહીંયા જે તમને ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન આપેલું છે એના ઉપરથી જો મધ્યક 34 હોય, તમને આ માહિતીનો મધ્યક એટલે કે x બાર ઇઝ ઇક્વલ ટુ 34 આપેલું છે, તો ખૂટતી આવૃત્તિઓ F1 અને F2. તો F1 અને F2 ક્યાંક અહીંયા ફ્રીક્વન્સીની લાઇનમાં જ હોવું જોઈએ. સો F1 અને F2 અહીંયા આપેલા છે, એ બંનેની આપણે વેલ્યુઝ ફાઇન્ડ આઉટ કરવાની છે. સો આગળ કર્યું એવી જ રીતે આપણે રીત 1ના ફોર્મ્યુલા પરથી પ્રોસીડ કરતા જઈએ. સો એક્સ બારની ફોર્મ્યુલા છે રીત 1 ઉપરથી સમેશન ઓફ એફઆઈ એક્સઆઈ સમેશન ઓફ એફઆઈ એની વેલ્યુ છે 34. હવે સમેશન ઓફ એફઆઈ એક્સઆઈ અને સમેશન ઓફ એફઆઈ આપણે ફાઇન્ડ આઉટ કરવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા એક્સઆઈ અને એફઆઈની વેલ્યુ પરથી એફઆઈનો જો સમ કરીએ છીએ તો અહીં એફઆઈની લાઇનમાં જોઈએ છે છેલ્લે તમને ટોટલ કરીને આપેલું છે 35. તો 35 ટોટલ છે એનો મિનિંગ શું થશે કે આ જે સમેશન છે એફઆઈઝનો સરવાળો 35 થાય છે. હવે એકચ્યુઅલી અહીંયા જે નંબર્સ આપેલા છે એના ઉપરથી જો સમેશન કરવા જઈએ આપણે તો આપણને શું મળે છે? સમેશન એફઆઈ ઇઝ ઇક્વલ ટુ 35. સમ તમે કરશો 4 + 8 દેટ ઇઝ 12, 12 + 3 દેટ ઇઝ 15, 15 + 4 દેટ ઇઝ 19 પ્લસ F1 પ્લસ F2 એ બાકી રાખ્યા એટલે તો અહીંયા આપણને મળશે 19 પ્લસ F1 પ્લસ F2 ઇઝ ઇક્વલ ટુ 35. તો અહીંયા આપણને એક ઇક્વેશન મળે છે F1 પ્લસ F2 ઇઝ ઇક્વલ ટુ 35 માઇનસ 19. સો F1 પ્લસ F2 ઇઝ ઇક્વલ ટુ 35 માઇનસ 19 16. આને આપણે ઇક્વેશન 1 તરીકે હમણાં સાઈડમાં રાખી દઈએ. આગળ વધીએ, આપણને મલ્ટિપ્લિકેશન એફઆઈ એક્સઆઈની જરૂર પડશે. સો એફઆઈ એક્સઆઈ 10 મલ્ટીપ્લાઇડ બાય 4 40, 20 મલ્ટીપ્લાઇડ બાય F1 20 F1, 30 મલ્ટીપ્લાઇડ બાય 8 240, 40 મલ્ટીપ્લાઇડ બાય F2 50 multiplied by 3 150 and 60 multiplied by 4 240. તો અહીંયા આપણે જો સમ કરીએ છીએ સો સમ ઓફ એફઆઈ એક્સઆઈ સો 40 પ્લસ 240 પ્લસ 150 પ્લસ 240. તો આ ચાર નંબર્સ જે છે એનો સમ આપણને મળશે 670 પ્લસ અહીંયા આપણે જે બાકી રાખ્યા છે 20 F1 અને 40 F2 એ લખીએ 20 F1 પ્લસ 40 F2. હવે આ જે આપણી પાસે માહિતી છે એને આપણે અહીંયા મૂકી દઈએ. સો અહીંયા સમેશન ઓફ એફઆઈ એક્સઆઈ 670 પ્લસ 20 F1 પ્લસ 40 F2 ડિવાઈડ બાય અહીંયા આપણને સમેશન ઓફ એફઆઈ નંબર આપેલા જ છે 35 ઇઝ ઇક્વલ ટુ 34. આ જે ઇક્વેશન છે એને આપણે આગળ જો સિમ્પ્લિફાઈડ કરીએ
સો આગળ આપણી પાસે આટલું ઇક્વેશન હતું, એના ઉપરથી આપણને મળશે 670 પ્લસ 20F1 પ્લસ 40F2 ઇઝ ઇક્વલ ટુ 35 મલ્ટીપ્લાઈડ બાય 34. સો 35 મલ્ટીપ્લાઈડ બાય 34 તમે જ્યારે કરો છો એ મલ્ટીપ્લિકેશન તમને મળશે 1190 1190 અને અહીંયા આપણી પાસે છે 670 પ્લસ 20F1 પ્લસ 40F2. 670 ને સામે 1190 સાથે આપણે મર્જઅપ કરી શકીએ સબટ્રેક્શન સાઇન સાથે. સો અહીંયા આપણને મળશે 20F1 પ્લસ 40F2 ઇક્વલ ટુ 1190 માઇનસ 670. સો અગેન 20F1 પ્લસ 40F2 is equal to 1190 minus 670 is equal to 520. Again 20F1 એટલે આ ટર્મ 20 થી ડિવિઝિબલ છે, 40F2 એ પણ 20 થી ડિવિઝિબલ છે અને 520 એ પણ 20 થી ડિવિઝિબલ છે. એટલે જો આખા ઇક્વેશનને આપણે બંને સાઈડ 20 થી ડિવાઈડ કરી દઈએ છીએ તો આપણને ઇક્વેશન મળે છે F1 પ્લસ 2F2 is equal to 26. 520 divided by 20 is 26. સો હવે આગળ જોઈએ આપણે કે આપણે આગળના વર્કની અંદર પણ એક ઇક્વેશન મળેલું હતું F1 અને F2ના ફોર્મમાં. F1 પ્લસ F2 ઇઝ ઇક્વલ ટુ 16 અને અહીંયા આપણને બીજું ઇક્વેશન F1 અને F2 માટે મળે છે F1 પ્લસ 2F2 ઇઝ ઇક્વલ ટુ 26. બંને ઇક્વેશન આપણે અહીંયા લખી દઈએ. F1 plus F2 is equal to 16. F1 plus 2F2 is equal to 26. આ બંને ઇક્વેશનમાં જોઈએ તો જો સબટ્રેક્શન સાઇન અહીંયા આપીશું ફર્સ્ટ ઇક્વેશનની અંદર દરેક ટર્મની જો સાઇન એટલે કે બે ઇક્વેશન સેકન્ડમાંથી ફર્સ્ટ આપણે સબટ્રેક્ટ કરીએ છીએ તો અહીંયા આપણને મળશે પ્લસ માઇનસ F1 એ કેન્સલ થશે. અહીંયા 2F2માંથી એક F2 આપણે સબટ્રેક્ટ કરીએ એટલે આપણી પાસે એક F2 વધશે અને 26 માઇનસ 16 ત્યાં આપણને મળશે 10. એટલે આપણને એક વેલ્યુ અહીંયા મળે છે F2ની 10. હવે F2ની વેલ્યુ બંનેમાંથી કોઈ પણ ઇક્વેશનની અંદર આપણે સબસ્ટિટ્યૂટ કરીએ એટલે આપણને F1ની વેલ્યુ મળી શકે. સો અહીંયા આપણી પાસે ઇક્વેશન જે હતું ઇક્વેશન 1 એની ઉપરથી F1 પ્લસ F2ની જગ્યાએ આપણે 10 રિપ્લેસ કરી શકીએ. સો F1 પ્લસ 10 ઇઝ ઇક્વલ ટુ 16. સો અહીંયા પણ આપણને F1ની વેલ્યુ મળશે 16 માઇનસ 10 ઇઝ ઇક્વલ ટુ 6. તો આપણને એક ટેબ્યુલર ફોર્મમાં માહિતી આપેલી હતી ડિસ્ક્રીટ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશનનો ગ્રુપ્ડ ડેટા આપેલો હતો. એની અંદર આપણને મધ્યક એટલે કે મીનની વેલ્યુ ઓલરેડી આપી દીધેલી હતી પરંતુ એ જ ડેટાની અંદર બે ફ્રીક્વન્સી અનનોન તરીકે આપેલી હતી. એ બે અનનોન ફ્રીક્વન્સીનો આપણે આન્સર ફાઇન્ડ કરવાનો હતો કે એ બે ફ્રીક્વન્સીની વેલ્યુ આપણે મળે છે F1 6 અને F2 ઇઝ ઇક્વલ ટુ 10. તો આ જ રીતે વર્ક કરીને કોઈ જો અનનોન ઓબ્ઝર્વેશન આપેલું હોય તો ત્યાં પણ સેમ મેથડથી તમે એક્સની વેલ્યુ પણ ફાઇન્ડ કરી શકો છો. સો આગળ આપણે જે ફોર્મ્યુલા જોયું ત્યારે મેન્શન કરેલું હતું કે રીત 1 મેથડ 1. તો મેથડ 2 શું છે? સો અહીંયા સેકન્ડ મેથડ જે છે એને આપણે નામ આપીએ છીએ મીન બાય અઝ્યુમ્ડ મીન. એટલે મધ્યક ફાઇન્ડ કરવાનો છે પરંતુ ધારેલા મધ્યકની રીતથી. તો હવે જો મધ્યક ફાઇન્ડ કરવાનો બાકી છે તો ધારેલો મધ્યક કેવી રીતે આવશે એ આપણે સમજીએ. તો અહીંયા ફોર્મ્યુલા ફર્સ્ટ ઓફ ઓલ જોઈ લઈએ. તો મીનનું ફોર્મ્યુલા છે x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સમેશન ઓફ fi di ડિવાઈડ બાય સમેશન ઓફ fi. આગળના એક્ઝામ્પલમાં હતું સમેશન ઓફ fi xi ડિવાઈડ બાય સમેશન ઓફ fi.
અહીંયા ચેન્જ છે સમેશન ઓફ ઉપર, અહીંયા છે FI મલ્ટીપ્લાઇડ બાય DI. તો અહીંયા DI આપણે નવા એડ થયા છે. DI શું હશે? તો DI ઇઝ XI માઇનસ A. જ્યાં XI આપણા આગળના એક્ઝામ્પલની જેમ જ જે પણ ડિસ્ટિંક્ટ ઓબ્ઝર્વેશન્સ હશે એ હશે. A છે આપણો અઝ્યુમ્ડ મીન. A ઇઝ ઇક્વલ ટુ અઝ્યુમ્ડ મીન, ધારેલો મધ્યક. હવે ધારેલો મધ્યક કેવી રીતે લેવાનો? કે આપણને જે પણ માહિતી આપેલી છે એ રેન્જની અંદરથી કોઈ પણ વેલ્યુ તમે એ તરીકે એટલે કે મધ્યક તરીકે ધારી શકો છો. FI XIની રિલેટેડ ફ્રીક્વન્સી છે. FI ઇઝ ઇક્વલ ટુ ફ્રીક્વન્સી ઓફ XIની આવૃત્તિ. અને ઇન્ડેક્સ N નંબર ઓફ ડિસ્ટિંક્ટ એટલે કે અલગ અલગ ઓબ્ઝર્વેશન્સની સંખ્યા. તો આ ફોર્મ્યુલાનો યુઝ કરીને હવે એટલે કે મેથડ 2ની મદદથી આપણે મધ્યક ફાઇન્ડ આઉટ કરીએ. એક્ઝામ્પલ અહીંયા લખેલો છે, ફાઇન્ડ ધ મીન ઓફ ગિવન ડેટા બાય મેથડ ઓફ અઝ્યુમ્ડ મીન. અહીંયા લખેલું જ છે કે ધારેલા મધ્યકની રીતે માહિતી જે આપેલી છે એનો મધ્યક શોધો. ઘણીવાર એવું હોય કે કોઈ પણ માહિતી તમને આપેલી હોય તો એવું મેન્શન કરેલું ના હોય કે મેથડ 1 કે મેથડ 2ની યુઝ કરવાનો છે. તો મેથડ 1 અથવા મેથડ 2 તમારી ચોઇસની મુજબ તમે કોઈ પણ મેથડનો યુઝ કરી શકો. છેલ્લે જે તમને મધ્યક એટલે કે મીનની વેલ્યુ મળે છે એ દરેક માહિતી માટે એક માહિતી એની માટે એક જ યુનિક મધ્યક હોય એટલે સેમ જ આન્સર તમને મળશે. હવે ધારેલા મધ્યકની રીતે મધ્યક ફાઇન્ડ આઉટ કરવાનું છે. એટલે અહીંયા આપણે પહેલાં તો A એટલે કે મધ્યક અઝ્યુમ કરવું પડશે. તો અઝ્યુમ મધ્યક તમને અહીંયા ડેટા રેન્જ આપેલું છે 92 થી 104. તમે કોઈપણ વેલ્યુ કોઈપણ આંકડાને મધ્યક તરીકે અઝ્યુમ કરી શકો, પણ આપણે ટ્રાય કરીશું કે બને ત્યાં સુધી જે પણ રેન્જ આપેલી છે એમાંથી કોઈ મિડલ વેલ્યુ મધ્યક તરીકે અઝ્યુમ કરીએ. તો અહીંયા મિડલ વેલ્યુ એટલે તમને 97 અને 98 તમારી જોડે ડેટા નંબર ઓફ ડેટા ઓબ્ઝર્વેશન્સ કેટલા છે 1 2 3 4 5 6. તો 97 અને 98 બંને તમને મિડલ વેલ્યુ તરીકે અહીંયા મળે છે. સો અહીંયા આપણે વેલ્યુ 97ને અઝ્યુમ્ડ મીન તરીકે એટલે કે એની વેલ્યુ તરીકે કન્સિડર કરીશું. A ઇઝ ઇક્વલ ટુ 97 લઈએ છીએ. આપણું મેથડ 2 ધારેલા મધ્યકની રીતની અંદર ફોર્મ્યુલા હતું x બાર ઇઝ ઇક્વલ ટુ A પ્લસ સમેશન ઓફ FI DI ડિવિઝનમાં અહીં FI વેર DI શું છે XI માઇનસ A. તો અહીંયા તમે જુઓ આપણને જરૂર પડશે સમેશન ઓફ FIsની એટલે આપણે FIsનો સમ કરી દઈએ. સો 3 + 2 + 3 + 2 + 6 + 4. અહીંયા સમેશન ઓફ FI આપણને મળશે 20. પછી આપણને જરૂર પડે છે સમેશન ઓફ FI DI. તો સમેશન ઓફ FI DI માટે આપણે પહેલાં તો FI અને DIનું મલ્ટિપ્લિકેશન કરવું પડશે. એ મલ્ટિપ્લિકેશન કરવા માટે પહેલાં આપણને DIની વેલ્યુ ખ્યાલ હોવી જોઈએ. એટલે આપણે પહેલાં તો ટેબલની અંદર એક રો એડ કરીશું DI માટે, જ્યાં DI છે XI માઇનસ A. અને ત્યારબાદ આપણે ફાઇન્ડ આઉટ કરીશું FI ઇન્ટુ DI. સો અહીંયા DI છે XI માઇનસ A. અહીંયા આપણે 97ને A તરીકે લીધેલા છે. તો દરેક XIમાંથી આપણે A એટલે કે 97 સબટ્રેક્ટ કરતા જવાના છે. એટલે 90 અહીંયા આપણે લખીશું તો રિલેટેડ XI છે 92. 92માંથી તમે A એટલે કે 97 સબટ્રેક્ટ કરશો તો તમને મળશે વેલ્યુ -5. એ જ રીતે અહીંયા આવશે 93 માઇનસ 97, ત્યાં તમને વેલ્યુ મળશે -4. 97 માઇનસ 97 તો અહીંયા મળશે તમને 0. 98 માઇનસ 97 1. 102 માઇનસ 97 5. 104 માઇનસ 97 તો અહીં તમને વેલ્યુ મળશે 7. ત્યારબાદ છે FI DI.
એટલે એફઆઈનું ડીઆઈ સાથેનું મલ્ટિપ્લિકેશન. ધ્યાન રાખવું કે અહીંયા આપણે એફઆઈનું એક્સઆઈ સાથે મલ્ટિપ્લિકેશન હવે નથી કરવાનું, ત્યાં આપણે મલ્ટિપ્લિકેશન હવે કરીએ છીએ એફઆઈનું ડીઆઈ સાથે. સો પ્લસ માઇનસનું જ્યાં સાઇન આવતું હોય ત્યાં ખાસ ધ્યાન રાખવું. 3 મલ્ટીપ્લાઈડ બાય -5 એટલે પ્લસ વેલ્યુ માઇનસ વેલ્યુ મલ્ટિપ્લિકેશન આપણને માઇનસ મળશે. 3 મલ્ટીપ્લાઈડ બાય 5 એટલે -15. 2 મલ્ટીપ્લાઈડ બાય -4 -8. 0 સાથે મલ્ટિપ્લિકેશન 0. 2 મલ્ટીપ્લાઈડ બાય 1 2. 6 મલ્ટીપ્લાઈડ બાય 5 30. 4 મલ્ટીપ્લાઈડ બાય 7 28. એટલે હવે અહીંયા એફઆઈડીઆઈનું સમેશન જોઈએ છે. એફઆઈડીઆઈ જેટલા પણ છે એનો આપણે સરવાળો કરવાનો છે. તો અહીંયા સમેશન ઓફ એફઆઈડીઆઈ ઇઝ ઇક્વલ ટુ, તો અહીંયા કેમ કે કેટલીક વેલ્યુ નેગેટિવ ફોર્મમાં છે તો કેટલીક વેલ્યુ આપણને પોઝિટિવ ફોર્મમાં છે. તો અહીંયા તમે જોશો કે જ્યારે સરવાળો કરો તો નેગેટિવ પોઝિટિવ એડજસ્ટ કરવું હોય ત્યારે 30 લઈ લઈએ આપણે અને 15 પ્લસ માઇનસ છે એટલે ત્યાં સમ આપણો 15 રહેશે. ત્યારબાદ 28માંથી આ 8 સબટ્રેક્ટ કરો એટલે 20. સો 15 પ્લસ 20 આપણે સમ મળે છે 35. ત્યારબાદ 0 પ્લસ 2 એમાં એડ કરો એટલે તમને 37 અહીંયા મળશે. સો આ મેથડની અંદર ફાયદો એ જ છે કે આ જ્યારે તમે એફઆઈ એક્સઆઈના મલ્ટિપ્લિકેશન્સ કરતા હો ત્યારે એ મલ્ટિપ્લિકેશનમાં તમને 92 મલ્ટીપ્લાઈડ બાય 3 એ પણ થોડોક મોટો આન્સર મળશે કમ્પેરેટિવલું -5 કે -15. અને પછી જ્યારે તમે એફઆઈ એક્સઆઈના મલ્ટિપ્લિકેશનનો સમ કરો છો તો એ પણ થોડાક મોટા જ નંબર હશે. જ્યારે અઝ્યુમ્ડ મીનની મેથડથી આ નંબર્સ નાના ફોર્મમાં કન્વર્ટ થઈ જાય છે અને નાના નંબર્સ જ્યારે હોય ત્યારે એના મલ્ટિપ્લિકેશન્સ કે એડિશન્સ કરવા આપણા માટે ઇઝી રહે છે. સો સમેશન ઓફ એફઆઈડીઆઈ ઇઝ 37. એને આપણે અહીંયા સબસ્ટિટ્યૂટ કરીએ. સો એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એ that is 97 plus summation of FIDI that is 37 division by summation of FI એટલે કે 20. So 97 plus 37 divided by 20 1.85 અને પછી આ સમ કરો. સો 98.85 એટલે તમને આપણી જે માહિતી હતો એની અંદર મેથડ 2નો આપણે યુઝ કર્યો અને મીન ફાઇન્ડ કર્યો તો આપણને મળે છે એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ 98.85. હવે તમને એમ થાય કે શું મેથડ 1નો યુઝ કરીએ તો સેમ આન્સર મળશે? એકવાર આપણે ચેક કરી લઈએ. રીત 1થી આપણે કમ્પેરિઝન કરીએ તો આ જે માહિતી છે એ મેં અહીંયા પહેલેથી જ લખીને રાખેલી છે કે એક્સઆઈ જે છે આગળના ટેબલ પ્રમાણે જ અને એફઆઈ પણ આગળના ટેબલ પ્રમાણે જ લીધેલા છે. કેમ કે હવે આપણે મેથડ 1 રીત 1નો યુઝ કરવો છે જ્યાં ફોર્મ્યુલા આપણી પાસે છે એક્સ બાર ઇક્વલ ટુ સમેશન ઓફ એફઆઈ એક્સઆઈ ડિવાઈડ બાય સમેશન ઓફ એફઆઈ. એટલે ત્યાં આગળ આપણને ટેબલમાં એફઆઈ એક્સઆઈનું મલ્ટિપ્લિકેશન જોઈશે. મલ્ટિપ્લિકેશન અહીંયામાં પહેલેથી જ લખીને રાખેલા છે, તમે એને ક્રોસ વેરીફાઈ કરી શકો છો. સો એફઆઈનો જ્યારે સમ કરો છો એટલે કે સમેશન ઓફ એફઆઈ તો એ તમને 20 મળશે. સમેશન ઓફ એફઆઈ એક્સઆઈ એ પણ તમને 1977 એવું મળશે. જો એ વેલ્યુ અહીંયા મૂકી દો છો એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ એફઆઈ એક્સઆઈ વિચ ઇઝ 1977 પ્લસ સમેશન ઓફ એફઆઈ વિચ ઇઝ 20. આ ડિવિઝન તમે પરફોર્મ કરશો કેલ્ક્યુલેટરમાં ચેક કરો 1977 ડિવિઝન બાય 20 તો એ આન્સર તમને 98.85 એવો મળશે. એટલે તમે મેથડ 1થી કરશો કે મેથડ 2થી બંને રીતથી સેમ ડેટાનો મધ્યક એટલે કે મીન સેમ વેલ્યુ જ મળશે. નેક્સ્ટ મેં કહ્યું હતું કે તમે અઝ્યુમ્ડ મીન એટલે કે એ તરીકે કોઈ પણ વેલ્યુ કન્સિડર કરી શકો છો. સો અહીંયા તમે બીજી કોઈ વેલ્યુ એટલે આપણે અહીંયા શું કરીશું 104 જે છે એને એ તરીકે કન્સિડર કરીએ અને આપણું કેલ્ક્યુલેશન કરીએ. તો ડીઆઈની વેલ્યુ એટલે કે એક્સઆઈ માઇનસ એ
ડીઆઈની વેલ્યુ આપણે લખવા જઈએ. સો 92 માઇનસ 104 એટલે અહીંયા આપણને મળશે -12. એ જ રીતે 93 માઇનસ 104 -11, 97 માઇનસ 104 -7, 98 માઇનસ 104 -6, 102 માઇનસ 104 -2 અને 104 માઇનસ 104 ઇઝ 0. સમેશન ઓફ એફઆઈ એક્સઆઈ આપણે આગળ કર્યા હતા એ પ્રમાણે ઇક્વલ જ રહેશે. સમેશન ઓફ એફઆઈ ઇઝ ઇક્વલ ટુ 20. ત્યાર પછી એફઆઈ ઇન્ટુ ડીઆઈ. તો એફઆઈ ઇન્ટુ ડીઆઈ 12 3 ઝા -36, 11 2 ઝા 22, 7 મલ્ટીપ્લાઈડ બાય 3 -21 અને 6 ઇન્ટુ 2 -12 અગેન -12 અને અહીંયા 4 મલ્ટીપ્લાઈડ બાય 0 ઇઝ 0. તો અહીંયા તમે આ જે એફઆઈડીઆઈ છે ત્યાં તમે સમેશન એફઆઈડીઆઈ એટલે કે સરવાળો કરશો તો તમને આન્સર મળે છે -103. હવે આનો યુઝ કરીએ છીએ રીત 2 એટલે કે આપણું જે મેથડ 2 અઝ્યુમ્ડ મીનવાળી મેથડ જોઈ એમાં આપણે સબસ્ટિટ્યૂટ કરીએ. સો ફોર્મ્યુલા હતું x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સમેશન ઓફ એફઆઈ ડીઆઈ અપોન સમેશન ઓફ એફઆઈ. સો અહીંયા તમને x બાર મળશે, એ મૂકી દઈએ 104 પ્લસ એફઆઈ ડીઆઈનો સમ -103 સમેશન ઓફ એફઆઈ 20. 103 બાય 20 કરીએ અને અહીંયા માઇનસ સાઇન છે, અહીંયા પ્લસ છે એટલે આપણને મળશે 104 માઇનસ આ જે ભાગાકાર છે એની વેલ્યુ 5.15. સબટ્રેક્શન કરશો તમે એટલે તમને એક્સ બારની વેલ્યુ મળશે 98.85. તો અહીંયા આપણે મેથડ 2 જોયા બાદ જોયું કે મેથડ 1થી તમે મીન ફાઇન્ડ કરશો અથવા તો મેથડ 2થી કરશો તો પણ તમને ઇક્વલ આન્સર મળશે. મેથડ 2નો જ્યારે યુઝ કરો છો ત્યારે અઝ્યુમ્ડ મીન તરીકે કોઈ પણ વેલ્યુ તમે કન્સિડર કરશો તો પણ ઇક્વલ આન્સર મળશે, પરંતુ મિડલ વેલ્યુને આપણે એટલા માટે પ્રિફર કરીએ છીએ કે જેથી આપણો સરવાળા જે કરવાનો છે એ ડેટા થોડોક નાના નંબર્સમાં કન્વર્ટ થઈ જાય. આ સિવાય આપેલી ડેટા એક્સઆઈ જે છે એમાંથી જ મીન અઝ્યુમ કરવો જરૂરી નથી. ઇવન તમે અહીંયા 100 નથી આપેલું એક્સઆઈની અંદર તો 100ને પણ તમે મીન તરીકે અઝ્યુમ કરી અને અહીંયા એ ઇક્વલ ટુ 100 અને એ જ રીતે અહીંયા કેલ્ક્યુલેશન કરશો તો પણ તમને એક્સ બારની વેલ્યુ 98.85 જ મળશે. તો સ્ટુડન્ટ્સ આજે આપણે આજના સેશનમાં ગ્રુપ્ડ ડેટા એની અંદર પણ ડિસ્ક્રીટ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન જ્યારે આપેલું હોય ત્યારે માહિતીને કેવી રીતે રિપ્રેઝન્ટ કરી શકાય અને એ માહિતી જો રિપ્રેઝન્ટ જે રીતે પણ કરીને આપેલી છે એમાંથી મધ્યક કેવી રીતે ફાઇન્ડ કરી શકાય, મધ્યક જો આપેલું છે અને કોઈ ઓબ્ઝર્વેશન અથવા તો ફ્રીક્વન્સી મિસિંગ છે તો એ કેવી રીતે ફાઇન્ડ કરી શકાય એ ટાઈપના આપણે એક્ઝામ્પલ્સ જોયા. એની અંદર આપણે 2 મેથડ રીત 1 અને રીત 2 એવી રીતે યુઝ કરીને અલગ અલગ રીતે બંને મેથડના કમ્પેરિઝન પણ કરીને જોયા. તો પ્રેક્ટિસ કરશો તો આ ખરેખર ખૂબ જ ઉપયોગી એવી બંને મેથડ્સ છે. ફરી મળીશું એકવાર હવે નેક્સ્ટ સેશનમાં જેની અંદર આપણે ગ્રુપ ડેટામાં જ અલગ એક ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન ઓળખ મેળવીશું અને ત્યાં સુધી નમસ્તે, જય હિન્દ.